बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं के જનોનું ભક્તજનોનું સ્વાગત છે। આજનો દિવસ એક એવો અપૂર્વ દિવસ છે જ્યાં દિવસ કરતા રાત્રિનું મહત્વ વધારે છે। સૂરજ આથમી ગયો ત્યારે પૂજ્ય ગુરુદેવના અંતરમાં અનંત કોટી સૂરજને શરમાવે એવો જ્ઞાન સૂર્ય પ્રગટ્યો। 3 કલાકની ધ્યાન અવસ્થા પછી એક એવો સૂરજ મધ્યરાત્રિના અંધકારમાં ઉગ્યો કે તેણે અનાદિ અજ્ઞાન અંધકારનો નાશ કરી નાખ્યો। ડોક્ટર કુમારપાળભાઈએ ઘણી જ યોગ્ય રીતે વર્ષોની સાધનાના ફળ રૂપે આવેલી આ ક્ષણોને યાદ કરાવી કે જ્યાં શરૂઆતમાં પ્રવચનસારની 199મી ગાથાના અવલંબનમાં દેવગુરુ ધર્મની ભક્તિથી શરૂઆત થઈ અને તે પારમાર્થિક ભક્તિના ફળ સ્વરૂપે 200મી ગાથાનું ચિંતન કરતા કરતા ભક્ત અને ભગવાન એક થઈ ગયા। આપણને પણ જીવનમાં આવી ઉપલબ્ધિ કરવાનું મન તો થાય જ ને, અને નિર્ણય થાય તે માટેનો આ અવસર છે। પણ શરૂઆતમાં જે ભક્તિભાવની વાત થઈ ને 199મી ગાથામાં જે ભક્તિ આવી દેવગુરુ ધર્મની, એની જે જરૂર છે તેનું શું? બસ તો એ કરાવવા માટે આપણા લાડીલા મીતાબેન આવી ગયા છે। સ્વર, સંગીત અને ભાવનો તેમનામાં એવો ત્રિવેણી સંગમ છે કે આ ભક્તિ દ્વારા ભગવાન સાથે આપણને એકત્વ કરાવવાના છે। આપણા મના જેવા આદરણીય બહેન શ્રી મીતાબેનના પરિચયની કંઈ જરૂર નથી। પૂજ્ય ગુરુદેવ પ્રત્યે એમને ઘણો જ આદર ભાવ છે, એટલો બધો કે ઘણા જ વ્યસ્ત હોવા છતાં પણ એમને આ સમ્યક દર્શન દિનનો એટલો મહિમા કે ઉલ્લાસપૂર્વક પોતે ઈચ્છા દર્શાવી કે આ મારું સૌભાગ્ય છે કે મને આ અવસરે ભક્તિ કરવા મળે છે। કરાવવા નહીં, કરવા એમણે હમણાં જ કીધું એમણે। અને તેમની આ ભક્તિમાં સાથ આપશે આપણા લાડીલા શ્રી જ્યોતિન્દ્રભાઈ અને આદરણીય બહેન શ્રી નિકેતાબેન, અને આપણા બીજા ભક્તિકાર શ્રી હર્ષદભાઈ પંચાલ પણ સાથ આપવાના છે। તો હવે વિનંતી કરું આદરણીય બેન શ્રી મીતાબેનને પછી કે મંગળાચરણથી શરૂઆત કરી। મંગળાચરણથી શરૂઆત કરીએ। બધાના હાથમાં પેમ્પલેટ્સ હશે જ। આ ખાસ આજે હું તો એક નિમિત્ત છું, આપણે બધાએ સાથે ભક્તિ કરવાની છે, એટલે બધાએ હરેક લાઈન ઝીલાવવાની છે। બસ
સો પંચ નમો તારો સવ પાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવેસિં મંગલાણં ચ સવેસિં પડમં હવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. અહો કૃપાળુ રાજ કૃપાળુ નમો નમઃ નમો નમઃ. અહો કૃપાળુ રાજ કૃપાળુ નમો નમઃ નમો નમઃ. અહો કૃપાળુ રાજ કૃપાળુ નમો નમઃ નમો નમઃ. કરુણા સિંધુ શ્રીમદા સદા ગુરુ નમો નમઃ નમો નમઃ. કરુણા સિંધુ શ્રીમદ સદગુરુ નમો નમઃ નમો નમઃ કરુણા સિંધુ શ્રીમદા સદા ગુરુ નમો નમઃ નમો નમઃ. કરુણા સિંધુ શ્રીમદ સદગુરુ નમો નમઃ નમો નમઃ અહો કૃપાળુ રાજ કૃપાળુ નમો નમઃ નમો નમઃ. અહો કૃપાળુ રાજ કૃપાળુ અહો કૃપાળુ રાજ કૃપાળુ નમો નમઃ નમો નમઃ. ઋષભદેવ પરમાત્મા સાથે ત્રણ મહાત્માઓએ અલૌકિક પ્રીત જોડી છે. આમ તો બધા જ્ઞાની પુરુષો પરમાત્મા સાથે પ્રીત તો જોડી જ લે છે, પરંતુ આ ત્રણ મહાત્માઓની વિશિષ્ટતા છે કે ઋષભદેવ ભગવાન સાથે અનોખો પ્રેમ સંબંધ બાંધ્યો. આનંદગંજી કહે છે કે ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે. તો દેવચંદ્રજી કહે છે કે ઋષભ જીણંદ શું પ્રીતડી કિમ કીજે હો ચતુર વિચાર. અને હવેના સ્તવનમાં યશો વિજયજી એમ કહેવાના છે કે ઋષભ જીન રાજ મુજ આજ દિન અતિ ભલો. પણ યશો વિજયજી મુક્તિને મેળવવા એક અનોખી યુક્તિ કરે છે. કહે છે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. એમ કહીને ધીમે રહીને આખરે તો મુક્તિને જ માગી લે છે.
કહે છે કે જેમ લો ચુંબકની જેમ તેમ તારી ભક્તિ સહજપણે મુક્તિને ખેંચી લાવશે. અને પ્રભુ, તારી પાસે તો અનંતા ગુણો છે, તેમાંથી માત્ર મને એક ગુણ દેવામાં તને શું વાંધો છે? જુઓ, સાચા વાણિયા છે આ યશો વિજયજી. તેમને ખબર છે કે પ્રભુનો એક ગુણ હમણાં માની લો, તેની સાથે તેમના અનંતા ગુણો ઓટોમેટિક આવી જ જવાના ને. વસ્તુનો એવો સ્વભાવ છે. આવો સાંભળીએ આ ભક્તિ સભર ભરપૂર સ્તવન. વૃષભજીને રાજ મુજે આજ દિન અતિ ભલો. કોમેન્ટરી વખતે પાછળ વોઇસ. આજે આપણે બધા આપણા અંતરને ઋષભદેવનું મંદિર બનાવશું અને ખૂબ પ્રેમથી એમના ચરણે વંદન કરી એમને બોલાવશું કે તમે અમારા અંતરમાં આવો અને અમારી હૃદયની ડોર આપના ચરણોમાં રહે. ऋषभजी न राज मुझे आज दिन अति भलो गुण मिलो जेने तू नयन दीठो. શિવજીન રાજ મુજે આજ દિન બધાએ ઝીલાવાનું છે. ગુણ લીલો Pamphlet જેને તો નયન દેઠો. ऋषभजी न राज मुझे आज दिन अति भलो गुण मिलो जेने तू नयन दीठो. વૃષભજીન રાજ મુજે આજ દિન અતિ ભલો ગુણ મિલો જેણે તો નયન દીઠો. दुख टया सुख मिल्या स्वामी तो निरखता सुकृत संचय हुआ पाप नीठो. દુઃખ ટળ્યા સુખ મિલ્યા સ્વામી તો નિરખતા સુકૃત સંચય હુઓ પાપ નીઠો. ऋषभजी न राज मुझ आज दिन अति भलो गुण नीलो जेन तू नयन दीठो. વૃષભજીન રાજ મુજે આજ દિન અતિ ભલો ગુણ નીલો જેણે તું નયન દીઠો. કલ્પ સાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો આંગણે અમિયનો મેહ ઉઠો. कल्प साखी फळो काम घट मुझ मल्यो आंगणे अमियनो में हबूठो. मुझ मही राण मही भाण तुझ दर्शने क्षय गयो कुमति अंधार जूठो. વૃષભમયી રાણમયી બાણ તુજ દર્શને ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો. ऋषभजी न राज मुझ आज दिन अति भलो गुण मिलो जेन तू नयन दीठो. ધન્ય તે કાય જેણી પાય તુજ પ્રણમીએ તુજ પુણ્ય જે ધન્ય ધન્ય જીવા. ધન્ય તે કાય જેણી પાય તુજ પ્રણમીએ તુજ પુણ્ય જે ધન્ય ધન્ય જીવા. धन्य ते हृदय जिने तुझ सदा समरिए धन्य ते रात ने धन्य दीहा. ऋषभ जिन राज दिन आज दिन अति भलो गुण नीलो जेने तू नयन दीठो. ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા એક ગુણ દેત મુજ શું વિમાસો. ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા એક ગુણ દેત મુજ શું વિમાસો. रयण एक देत श्री भाण रयणाय रे लोकनी आपदा जीण नासो. ऋषभ दिन राज मुझ आज दिन अति भलो गुण नीलो जेन तू नयन दीठो. ગંગ
समरंग तुझ कीर्ति कल्लोलने रवि थकी अधिक तप तेज ताजो रंग सम रंग तुझ कीर्ति कल्लोलने रवि थकी अधिक तप तेज ताजो नय विजय विबुध सेवक हूँ आपरो जश कहे अब मोही लव निवाजो ऋषभ जिन राज मुझ आज दिन अति भलो गुण नीलो जेण तू नयन देखो दुख टया सुख मिल्या स्वामी तू निरखता सुकृत संचय हुआ पाप नीठो ऋषभ जिन राज मुझ आज दिन अति भलो गुण नीलो जेण तू नयन देखो गुण नीलो जेण तू नयन देखो गुण नीलो जेण तू नयन देखो ઉપાધ્યાય શ્રી યશો વિજયજીએ ઋષભદેવ પરમાત્મા સાથે પ્રીત જોડી અને ભક્તિ દ્વારા મુક્તિને ખેંચી લીધી અને તેથી શાંતિનાથ ભગવાનના સ્તવનમાં હવે કહેવાના છે કે અમે પ્રભુ ધ્યાનમાં એવા મગ્ન થયા કે પ્રભુએ અમને સંકિતનું દાન કર્યું. આ આત્મજ્ઞાનની મસ્તીમાં કહે છે કે ચિદાનંદ કી મોજ મચી હૈ અને આ આત્મજ્ઞાનની ખુમારીમાં કહે છે કે પ્રભુ ગુણોના અનુભવ રૂપ તલવારથી હવે અમે મોહ રાજાને જીતી લીધો છે અને અલ્પકાળમાં ચારિત્ર મોહને પણ નાશ કરીને મોક્ષને વરીશું. આવો યશો વિજયજીની આ અલૌકિક અનુભવ દશાનું પાન કરીએ. હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં. બધાએ ઝીલાવાનું છે, એકદમ ઇઝી ટ્યુન છે, લખેલું છે આમાં. એક કડીયું ગાઓ પછી ઝીલાવાનું. हम मगन भये प्रभु ध्यान में 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 सहजात्म स्वरूपी ध्यान में सहजात्म स्वरूपी ध्यान में हम मगन भये प्रभु 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 ध्यान में विसर गई दुविधा तन मन की सर गई दुविधा तन मन के अचिरा सुत गुणगान में अचिरा सुत गुणगान में हम मगन भये प्रभु ध्यान में हम मगन भये प्रभु ध्यान में ध्यान में हम मगन भये प्रभु ध्यान में हरिहर ब्रह्म पुरंदर गिरिधर हरिहर ब्रह्म पुरंदर गिरिधर आवत नहीं कोई मान में आवत नहीं कोई मान में चिदानंद की मौज मची है चिदानंद की मौज मची है समता रस के पान में समता रस के पान में हम मगन भये प्रभु ध्यान में हम मगन भये प्रभु ध्यान में हम मगन भये प्रभु ध्यान में हम मगन भये
सहजात्म स्वरूपी ज्ञान में हम मगन भये प्रभु ध्यान में, हम मगन भये प्रभु ध्यान में। इतने दिन तो नहीं पिछान्यो, इतने दिन तो नाहि पिछान्यो, इतने दिन तो नहीं पिछान्यो, इतने दिन तो नाहि पिछान्यो। मेरा जन्म गवायो अजान में, मेरा जन्म गवायो जान में, अब तो अधिकारी होई बैठे, अब तो अधिकारी होई बैठे। प्रभु गुण अखय खजान में, प्रभु गुण अक्षय खजान में हम मगन भये प्रभु ध्यान में, हम मगन भये प्रभु ध्यान में। गई दिनता सब ही हमारी, गई दिनता सब ही हमारी। प्रभु तुझ समकित दान में, प्रभु तुझ समकित दान में, प्रभु गुण अनुभव के रस आगे, प्रभु गुण अनुभव के रस आगे। आवत नहीं कोई मान में, आवत नहीं कोई मान में, हम मगन भये प्रभु ध्यान में, हम मगन भये प्रभु ध्यान में। प्रभु गुण अनुभव चंद्रहास जो, प्रभु गुण अनुभव चंद्रहास जो, प्रभु गुण अनुभव चंद्रहास जो, प्रभु गुण अनुभव चंद्रहास जो। सो तो न रहे ज्ञान में, सो तो न रहे म्यान में, वाचक यश कहे मोह महारी, वाचक यश कहे मोह मारी। जीत लियो मैदान में, जीत लियो है मैदान में, हम मगन भये प्रभु ध्यान में, हम मगन भये प्रभु ध्यान में, मगन भये प्रभु ध्यान में, हम मगन भये प्रभु ध्यान में, 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 सहजात्म स्वरूपी ध्यान में, सहजात्म स्वरूपी ध्यान में हम मगन भये प्रभु ध्यान में, 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 सहजात्म स्वरूपी ध्यान में, सहजात्म स्वरूपी ध्यान में हम मगन भये प्रभु ध्यान में, हम मगन भये प्रभु ध्यान में। નથી તેને તો 24 ભગવાન વાલા છે. અને વળી કૃપાળુ દેવે પણ જીનેશ્વરની ભક્તિ શિક્ષા પાઠમાં કહ્યું છે ને કે આ કાળમાં આ ક્ષેત્રમાં
જે 24 જીનેશ્વરો થયા એમના નામનું સ્મરણ, ચરિત્રોનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્વનો લાભ થાય છે. એ વડે આપણો આત્મા પ્રકાશ પામે છે એવી આજ્ઞા કૃપાળુ દેવે શિક્ષા પાઠમાં કરી. લોગસના પાઠની જેમ 24 ભગવાનનું સ્મરણ કરાવતું આ સુંદર ભજન પ્રસ્તુત છે. હે મારા ઘટમાં વિરાજતા હરનાથજી. સૌ ભાવપૂર્વક જોડાઈશું અને આ ભજનના અંતે ધૂનમાં પણ જોડાઈશું. મારા ઘટમાં હે મારા ઘટમાં બિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી. મારા ઘટમાં વિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી. ઓ મારા ઘટમાં બિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી. મારા ઘટમાં વિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી. તારા દર્શન કરીને થયું પાવન અમન. તારા દર્શન કરીને થયું પાવન આમન. ઓ તારા મુખડાને જોઈ થયું જીવન આધન્ય. તારા મુખડાને જોયું થયું જીવન આધન્ય. મારા પાર્શ્વ પ્રભુ મારા ઘટમાં બિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, જીનવરજી, મહાવીરજી. હે હું તો વીર પ્રભુજીની ભક્તિ રે કરું. હું તો વીર પ્રભુજીની ભક્તિ રે કરું. મારું જીવન પ્રભુજી તારા ચરણે ધરું. મારું જીવન પ્રભુજી તારા ચરણે ધરો. તારી મૂર્તિને જોઈ દાદા કરું રે નમન. તારી મૂર્તિ જોઈને દાદા કરું રે મન. ઓ મારું મોહી લીધું મન. મારા ઘટમાં બિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી. મારા ઘટમાં બિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી. હે હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી. હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી. હવે સાંભળજો દાદા મારે પીડા રે પડી. હવે સાંભળજો દાદા મારે ભીડ ને પડી. તારી આંખોમાં જોઈ છે મેં પ્રેમની જડી. તારી આંખોમાં જોઈ છે મેં પ્રેમની ઓ જડી. મારા તારણ કરણ મારા ઘટમાં બિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી. મારા ઘટમાં બિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી.
હે મારો આત્મ બન્યો છે બળભાગી, મારો આત્મ બન્યો છે બળભાગી. મારા હૈયા મેળ્યા છે શણગારી, મારા હૈયા મેલ્યા છે શણગારી. તમે વહેલા પધારો પૂર્ણાંગણીએ, તમે વેલા પધારો પૂર્ણા આંગણીએ. તમે વહેલા પધારો પૂર્ણાંગણીએ, તમે વેલા પધારો પૂર્ણા આંગણીએ. ભક્તો કરે છે નમન મારા ઘટમાં બિરાજતા હરનાથજી જિનવરજી મહાવીરજી, મારા ઘટમાં બિરાજતા હરનાથજી જિનવરજી મહાવીરજી. તારા દર્શન કરીને થયું પાવન અમન, તારા દર્શન કરીને થયું પાવન અમન. તારા મુખડાને જોઈ થયું જીવન ધન્ય, તારા મુખડાને જોઈ થયું જીવન આધન્ય. મારા પાર્શ્વ પ્રભુએ મારા કૃતમાં બિરાજતા હરનાથજી જિનવરજી મહાવીરજી, મારા ઘટમાં બિરાજતા હરનાથજી જિનવરજી મહાવીરજી, મારા ઘટમાં બિરાજતા હરનાથજી જિનવરજી મહાવીરજી, મારા ઘટમાં બિરાજતા હરનાથજી જિનવરજી મહાવીરજી. ઋષભનાથજી બોલો, આદિત્યનાથજી બોલો, આદિત્યનાથજી બોલો. ઋષભનાથજી બોલો, નાથજી બોલો. આદિત્યનાથજી બોલો, આદિત્યનાથજી બોલો. સંભવનાથજી બોલો, નાથજી બોલો. અભિનંદનજી બોલો, અભિનંદનજી બોલો. સુમતિનાથજી બોલો, સુમતિનાથજી બોલો. પદ્મ પ્રભુજી બોલો, પદ્મ પ્રભુજી બોલો. સુપાર્શ્વનાથજી બોલો, ચંદ્ર પ્રભુજી બોલો, સુપાર્શ્વનાથજી બોલો, ચંદ્ર પ્રભુજી બોલો, સુમતિનાથજી બોલો, શીતલનાથજી બોલો, સુમતિનાથજી બોલો, શીતલનાથજી બોલો, શ્રેયંસનાથજી બોલો, વાસુ પૂજ્યજી બોલો, શ્રેયંસનાથજી બોલો. વાસુ પૂજ્યજી બોલો. વિમલનાથજી બોલો, અનંતનાથજી બોલો, વિમલનાથજી બોલો. નાથજી બોલો. ધર્મનાથજી બોલો, શાંતિનાથજી બોલો, ધર્મનાથજી બોલો. શાંતિનાથજી બોલો. કુંતુનાથજી બોલો, આરનાથજી બોલો, નાથજી બોલો. નાથજી બોલો. મલ્લીનાથજી બોલો, મુનિ સુવ્રતજી બોલો, મલ્લીનાથજી બોલો. મુનિ સુરતજી બોલો. નામીનાથજી બોલો, નેમિનાથજી બોલો, જી બોલો. નેમિનાથજી બોલો.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ. જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ. જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ. જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયન સંત. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ. જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ. જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયન સંત. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયન સંત. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ. જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ. જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયન સંત. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદિર શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ. જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ
મહાત્મ્ય કેમ હશે? દેવ પૂજાને આપણા દૈનિક આવશ્યકમાં પણ કેમ મૂક્યું હશે? એનું પણ એક કારણ છે કે સંસારની આગમાં નિરંતર બળતા જીવોને પ્રભુના દર્શન માત્રથી અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. કેમ? ભગવાનની મુદ્રા જેવી છે. પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મમ પ્રસન્નમ. અને ભગવાનની વાણીની તો વાત જ શું કરવી. પ્રભુ વાણી તું મંગલમયી, મુજ શારદા હું સમજતો, વળી ઈષ્ટ વસ્તુ દાનમાં ચિંતામણી હું ધારતો, સુબોધને પરિણામ શુદ્ધિ સંયમને વરસાવતી, તું સ્વર્ગના દિવ્ય ગીત સુણાવી મોક્ષ લક્ષ્મી અર્પતી. સિમંદર ભગવાનની આવી વાણીને શ્રી કુંદકુંદાચાર્ય અહીં લાવ્યા અને તે વાણીના રહસ્યો આપણા અત્યંત સદભાગ્યે આપણા ગુરુદેવે તે રહસ્યોને ખોલ્યા. આવતીકાલથી ઘનિષ્ઠ શિબિરમાં આપણને તે પરમ કલ્યાણકારી વાણીનો અનુભવ પણ થવાનો છે. ભગવાનના સ્વરૂપ અને ગુરુની વાણીને શત શત વંદન કરતા અહીં કહે છે કે વીતરાગ મૂર્તિ ચૈતન્ય પ્રતિમા તને શત શત વંદન, ગુરુજી વાણી તારી રે અમોને મોક્ષ દેનારી રે. વીતરાગ મૂર્તિ ચૈતન્ય પ્રતિમા તને શત શત વંદન. આ બધા ખાસ ઝીલાવજો, બહુ ઇઝી છે ને સરસ છે એકદમ. वितराग मूर्ति चैतन्य प्रतिमा सत सत वंदन तुझने. वितराग मूर्ति चैतन्य प्रतिमा सत सत वंदन तुझने. तुझ अंतरनी मीठी बातों वाहली लागे मुझने. तुझ अंतरनी मीठी बातों वाहली लागे मुझने. गुरुनी वाणी तारी रे अमोने मोक्ष देनारी रे. गुरुजी वाणी तारी रे अमोने मोक्ष देनारी रे. वितराग मूर्ति चैतन्य प्रतिमा सत सत वंदन तुझने. वितराग मूर्ति चैतन्य प्रतिमा सत सत वंदन तुझने. सम्यक ज्ञान ना मीठा झरना तुझ मुखेથી વહેતા. सम्यक ज्ञान न मीठा झरना तुझ मुखेથી वहता. सम्यक ज्ञान ना मीठा झरना तुझ मुखेથી વહેતા. सम्यक ज्ञान न मीठा झरना तुझ मुखेથી वहता. એ મીઠી ગંગાને ઝીલવા જીવું અહીં મથ મથતા. ગુરુની વાણી તારી રે અમોને મોક્ષ દેનારી
વાતનો સાચો સાર ગુરુની વાણી તારી રે અમોને મોક્ષ દેનારી રે ગુરુજી વાણી તારી રે અમોને મોક્ષ દેનારી રે. તારું મંડળ કોબા મંડળ આ સમો શરણમાં સોહે તારું મંડળ કોબા મંડળ સમો શરણમાં સોહે તારું મંડળ કોબા મંડળ સમો શરણમાં સોહે તારું મંડળ કોબા મંડળ સમો શરણમાં સોહે. ઓમકાર પ્રભુ તારો સુણીને ઝટ ઝટ મોક્ષ પદ પામીશું ઓમકાર પ્રભુ તારો સુણીને ઝટ ઝટ મોક્ષ પદ પામીશું ગુરુની વાણી તારી હે અમોને મોક્ષ દેનારી રે ગુરુજી વાણી તારી રે અમોને મોક્ષ દેનારી રે. વિતરાગ મૂર્તિ ચૈતન્ય પ્રતિમા સત સત વંદન તુજને વિતરાગ મૂર્તિ ચૈતન્ય પ્રતિમા સત સત વંદન તુજને તુજ અંતરની મીઠી વાતો વાહલી લાગે મુજને ગુરુની વાણી તારી રે અમોને મોક્ષ દેનારી રે ગુરુની વાણી તારી રે અમોને મોક્ષ દેનારી. ગુરુની વાણી તારી રે અમોને મોક્ષ દેનારી રે ગુરુની વાણી તારી રે અમોને મોક્ષ દેનારી રે ગુરુની વાણી તારી રે અમોને મોક્ષ દેનારી રે. કોબા મંડળને સમોવસણમાં લાવીને મૂકી દીધા. અને આ વાત બહુ વિચારવા જેવી છે ખરેખર. આપણે ઘણાને કહેતા સાંભળ્યા હશે કે મારે તો આ ભવમાં આવતા ભવે સિમંદર ભગવાન પાસે જઈ સમોવસણમાં બેસી અને પછી એમનો પ્રત્યક્ષ ધર્મ સાંભળવો છે. પરંતુ પ્રભુ અહીંયા જે તને જે પ્રત્યક્ષ ધર્મ મળ્યો છે એ આજ્ઞાને અનુસરવી નથી તો તારી લાયકાત ત્યાં જવાની કેવી રીતના થશે? ખરેખર તો સિમંદર ભગવાન અને આપણા વચ્ચે કઈ બહુ દૂરી નથી. એ માત્ર ક્ષેત્રની દૂરી છે. એનું અંતર ઘટાડીને આપણા અંતરમાં ભગવાનને બેસાડી શકાય. સિમંદર ભગવાન ભલે દૂર રહ્યા પણ સમોવસણની રચના અહીંયા જ થઈ શકે. આ જે ભક્તિનો દરબાર છે અત્યારે એ સમોવસણનો દરબાર બની શકે એ વાત હવે આવવાની છે. કારણ કે જો પ્રભુની આજ્ઞા પાડીએ ભગવાન ત્યાં જે ઉપદેશ દે છે એવો જ અહીંયા આપણને મળ્યો છે. મહા સદભાગ્ય. કૃપાળુ દેવે આપણને એ જ વાત કરી છે કે જે ભગવાન ત્યાં અત્યારે કરી રહ્યા છે સિમંદર ભગવાન. કુંદકુંદાચાર્ય પણ એમની વાણી અહીંયા આપણી સામે લાવીને મૂકી. તો હવે એ આજ્ઞાને આપણે પાડીએ તો યશો વિજયજી કહે છે કે આ પંચમ આરો તે પંચમ આરો નથી, મારા માટે તો ચોથો આરો જ છે ને હું અહીંયા મહાવિદ્ય ક્ષેત્રમાં જ છું. આરો સારો રે મુજ પાંચમો જી હા તુમ દર્શન દીઠ વાલેસર. ચોથો આરો રે ફરી આવ્યો ગણું વાચક યશ કહે ચંગ વાલેશ્વર. આપણા માટે સમોવસણ અત્યારે જ અહીં જ અબઘડી ઊભું થઈ શકે જો આપણે પ્રભુની અને ગુરુદેવની આજ્ઞા પાડીએ તો. અને આજની ઘડી પણ ધન્ય બની જાય. અને એ જ ભાવના લઈને આ ભજન સ્તવન આવે છે કે ધન્ય ધન્ય આજ ઘડી કૈસી સુખાકાર હૈ, સિમંદર દરબાર લાગા
सिमंदर दरबार है, सिमंदर दरबार लगा। ओम धन्य धन्य आज घड़ी कैसी सुखकार है, 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 सीमंदर दरबार लगा, सीमंदर दरबार है, श्रीमंदर दरबार लगा, श्रीमंदर दरबार है, सीमंदर दरबार लगा, सीमंदर दरबार है, श्रीमंदर दरबार लगा, श्रीमंदर दरबार है, खुशियाँ पार आज हर दिल पे छाई है, खुशियाँ पार आज हर दिल पे छाई है, दर्शन के हेतु सब जनता उगलाई है, दर्शन के हेतु सब जनता बुलाई है, जनता उगलाई है, चारों बुलाई है, चारों ओर देख लो भीड़ बेशुमार है, चारों ओर देख लो भीड़ बेशुमार है, सीमंदर दरबार लगा, सीमंदर दरबार है, श्रीमंदर दरबार लगा, श्रीमंदर दरबार है, धन्य धन्य आज घड़ी कैसी सुखकार है, धन्य धन्य आज घड़ी कैसी सुखकार है, सीमंदर दरबार लगा, सीमंदर दरबार है, श्रीमंदर दरबार लगा, श्रीमंदर दरबार है, भक्ति से नृत्य गान कोई है कर रहे, भक्ति से नृत्य गान कोई है कर रहे, आत्म सुबोध कर पापों से डर रहे, आत्म सुबोध कर पापों से डर रहे, हाँ पापों से डर रहे, पापों से डर रहे, पल पल पुण्य का भरे भंडार है, पल पल पुण्य का बड़े भंडार है, सीमंदर दरबार लगा, सीमंदर दरबार है, श्रीमंदर दरबार लगा, श्रीमंदर दरबार है, धन्य धन्य आज घड़ी कैसी सुखकार है, धन्य धन्य आज घड़ी कैसी सुखकार है, सीमंदर दरबार लगा, सीमंदर दरबार है, श्रीमंदर दरबार लगा, श्रीमंदर दरबार है, जय जय के नाद से गूंजा आकाश है, जय जय नाद से गूंजा आकाश है, छूटेंगे पाप सब निश्चय आश है, छूटेंगे पाप सब निश्चय आश हाँ है, निश्चय आश है, निश्चय आश है, देख लो सौभाग्य खुला आज मुक्ति द्वार है, देख लो सौभाग्य खुला आज मुक्ति द्वार है, हाँ देख लो सौभाग्य खुला आज मुक्ति द्वार है, देख लो सौभाग्य खुला आज मुक्ति द्वार है, सीमंदर दरबार लगा, सीमंदर दरबार है, श्रीमंदर दरबार दरबार लगा, सीमंदर दरबार है, धन्य धन्य आज घड़ी कैसी सुखकार है, धन्य धन्य आज घड़ी कैसी सुखकार है, धन्य धन्य आज घड़ी कैसी सुखकार है, धन्य धन्य
પધારો ને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વાયુ વેગે અક્ષત પદ તરફ ધસી રહ્યા છે. તેમાંથી પ્રેરણા લઈ તેવી ઈચ્છા આપણામાં પણ ઉત્પન્ન થાય, તેવી ભાવના આપણામાં ઉત્પન્ન થાય, તેવો પુરુષાર્થ આપણામાં ઉત્પન્ન થાય, તેવી ભાવનાને અનુલક્ષીને બેન શ્રી મિતાબેનની એવી ભાવના છે કે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીના અક્ષત વધામણા કરવા, અને તે માટે થઈને, કારણ કે તેમણે અક્ષત પદ પ્રાપ્ત કર્યું છે, તેથી તો બહેનો વતી પૂજ્ય બેન શ્રી, ભાઈઓમાંથી આપણા પ્રમુખ શ્રી નીતિનભાઈ પારેખ તથા બાળકોમાંથી જે અહીંયા બેઠેલા છે તેમાં 3-4 બાળકો પરમ પૂજ્ય ગુરુદેવશ્રીને જ્યારે અહીંયાથી મિતાબેન પદ બોલાવે એ બધા આપણે એકદમ ભાવથી ઝીલીશું, તાળીઓથી તેમાં જોડાઈશું, અને જો ઊભા થવામાં કદાચ થોડીક બેઠા બેઠા આપણે જે હાફ લેગ કહીએ, હાફ લેગથી બેઠા બેઠા એટલે બધા દર્શન કરતા કરતા ગુરુદેવશ્રીને આપણે મનથી અક્ષત વધામણા કરીશું, અને જે બધાને અક્ષત આપવામાં આવે છે તે પોતાના હાથમાં જ રાખે. ખાલી પૂજ્ય બેનશ્રી આદરણીય શ્રી નીતિનભાઈ તથા 2 બાળકો એ જ અક્ષત વધામણા દ્રવ્યથી કરશે, આપણે બધા ભાવથી કરીશું. અને એ જ્યારે મિતાબેન એ પદ ઝીલાવે તે સમયે તો આપણે બધા તેમાં ભાવથી જોડાઈશું, અને એ અક્ષત પદ પ્રાપ્તિની પણ આપણે સર્વે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના આશીર્વાદ લઈને પદ પ્રાપ્ત કરીએ તેવી ભાવના આપણે ભાવીશું. તો હવે બેન શ્રી મિતાબેન અને આદરણીય શ્રી ડૉક્ટર કુમારપાળ ભાઈએ આજે એક બહુ સુંદર વાત કરી હતી કે સંતોનું જીવન તે એક વહેતી નદીની ધારા છે. સંતોનું જીવન એક વહેતી નદીની ધારા છે. જેને જેટલી પ્યાસ હોય તેટલું પાણી ખોબે ખોબે પી શકે અને પ્યાસ બુઝાવી શકે. આપણે પણ પૂજ્ય ગુરુદેવના જીવનમાંથી કંઈક એ ધારામાંથી પ્રાપ્ત કરીને આપણી પ્યાસ બુઝાવીએ. પૂજ્ય ગુરુદેવે તો આજના પવિત્ર દિવસે અનંત ભવને કાપી નાખ્યા. ત્યારે આપણે અંતરમાં તપાસ કરીએ કે આપણે ક્યાં છીએ. શું આપણે પણ આવું જ સમ્યક દર્શન નથી જોઈતું? આપણી અનાદિની પ્યાસ જેથી બુઝાઈ જાય. જોઈતું હોય તો ચાલો પૂજ્ય ગુરુદેવના દ્વિજ રૂપે થયેલા આ નવા જન્મને ઉલ્લાસપૂર્વક વધાવી કહીએ કે સાગર में एक लहर उठी तेरे नाम की, तुम्हें मुबारक खुशियां आत्म बनान की. ફર્સ્ટ પેજ ઉપર ફર્સ્ટ જ છે. એકવાર આપણે સ્લોલી ગાઈશું, પછી ઝીલવાનું, પછી થોડું ફાસ્ટ રહીશું. જેને જે વાત ગમતી હોય એ માટે હંમેશા પુરુષાર્થ કરે. આપણે બી એમના જેવા આપણે થવાનું. બધી ભક્તિ કરીએ અને પછી આપણા જીવનમાં જો પુરુષાર્થ ન કરીએ તો પછી એમ કહેવાય કે આ તો બધું ઉપલક હતું, શિષ્ટાચાર હતો. આપણે શિષ્ટાચાર કરવાનો નથી, પણ આપણે આપણું હૃદય ખરેખર પરિવર્તિત કરવાનું છે. ઓછું વધતું થાય દરેકને એ વાત જુદી છે, પણ એકદમ નજીક જઈને અંતરથી પ્રમાણિક પ્રયત્ન થવો જોઈએ. દરેકનો એક સરખો ન થાય, પણ અંદરનો પ્રયત્ન પ્રમાણિક હોવો જોઈએ અને થોડોક બળવાન પણ હોવો જોઈએ. કોઈ કે મારે મુંબઈ જવું છે પણ હું પેલી કીડીની વેગે ચાલું છું, તો કે તારી જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી મુંબઈ ન પહોંચે. એટલે એ પ્રમાણે આપણે એમ કહીએ કે હું એટલો પુરુષાર્થ કરું છું કે પહોંચાશે સમ્યક દર્શન સુધી. સમ્યક દર્શન શબ્દ બરાબર છે, ત્યાં નિશ્ચય સમ્યક દર્શન લેવાનું, એટલે એને સમજવાને રત્નત્રયરૂપ ધર્મ. सम्यक दर्शन अकेला होता नहीं, सम्यक ज्ञान अकेला होता नहीं, सम्यक चारित्र अकेला होता नहीं. ऑल और नन, રત્નત્રય. इसको रत्नत्रय धर्म कहते हैं. કારણ કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે જ્ઞાન પણ સમ્યકપણે પરિણમે છે અને અનંતાનુબંધીનો નાશ થાય છે. આ કોઈ થિયોરિટિકલ કન્જેક્ચર નથી. ભગવાનની વાણી એ જેટલી આપણાથી જીવનમાં ઉતારાય એટલી ઉતારવી જોઈએ, તો પરમ કલ્યાણની પ્રાપ્તિ છે. તો હવે આપણને એ કંઈ સંભળાવે આપણે સાંભળીએ.
બોલો પાર્થનાથ તો ભગવાન ભગવાન કી જય. પરમ કૃપાળો દેવકી પંચ પરમેષ્ઠ ભગવાન કી જય. સબ સંતન તન કી જય. લાવો અહીંયા બકા. सागर में एक लहर उठी है तेरे नाम की सागर में एक लहर उठे तेरे नाम की, तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की। तुमको है अनंत में जाके मिल जाना, तुमको है अनंत में जाके मिल जाना। तुम हो सुंदर बूंद इस चेतना की, तुम हो सुंदर बूंद इस चेतना की। सागर में एक लहर उठी है तेरे नाम की, सागर में एक लहर उठी है तेरे नाम की। तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की, तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की। तुमको है अनंत में जाके मिल जाना, तुमको है अनंत में जाके मिल जाना। तुम हो सुंदर बूंद इस चेतना की, तुम हो सुंदर बूंद इस चेतना की। सागर में एक लहर उठी है तेरे नाम की, सागर में एक लहर उठी है तेरे नाम की। तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की, तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की। तुमको है अनंत में जाके मिल जाना, तुमको है अनंत में जाके मिल जाना। तुम हो सुंदर बूंद इस चेतना की, तुम हो सुंदर बूंद इस चेतना की। સદગુરુ દેવ કી જય. પાર્થનાથ ભગવાન की जय। જવાબદારી છે હો. એટલે આપણે ઘર ઘર રમતા નથી. લઉં હમણાં બોલો પાર્થનાથ ભગવાન भगवान की जय। પરમ કૃપાળો દેવ દેવકી પ્રવૃત્તિ યોગીશ્વરાચાર્ય કુંકુંદ ભગવાન એક કી લીટી લેના. सब संतन की आनंद। तुमको है अनंत में जाके मिल जाना, तुमको है अनंत में जाके मिल जाना, तुमको है अनंत में जाके मिल जाना, तुमको है अनंत में जाके मिल जाना। तुमको है अनंत में जाके मिल जाना, तुमको है अनंत में जाके मिल जाना, तुमको है अनंत में जाके मिल जाना, तुमको है अनंत में जाके मिल जाना। तुम हो सुंदर बूंद इस चेतना की, तुम हो सुंदर बूंद इस चेतना की। सागर में एक लहर उठी है तेरे नाम की, सागर में एक लहर उठी है तेरे नाम की, नाम की। तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की, तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की, तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की, तुम्हें मुबारक खुशियाँ आत्म ज्ञान की। तुमको है अनंत में जाके मिल जाना, ओ तुमको है अनंत में जाके मिल जाना। तुमको है अनंत में जाके मिल जाना, ओ
जाके मिल जाना। तुम हो सुंदर बूंद इस कृष्णा की, तुम हो सुंदर बूंद इस कृष्णा की। तुम्हें मुबारक खुशियाँ तम जान की, तुम्हें मुबारक खुशियाँ तम जान की। तुम्हें मुबारक खुशियाँ तम जान की, तुम्हें मुबारक खुशियाँ तम जान की। तुम्हें मुबारक खुशियाँ तम जान की, तुम्हें मुबारक खुशियाँ तम जान की। तुम्हें मुबारक खुशियाँ तम जान की, तुम्हें मुबारक खुशियाँ तम जान की। तुम्हें मुबारक खुशियाँ तम जान की, तुम्हें मुबारक खुशियाँ तम जान की। तुम्हें मुबारक खुशियाँ तम जान की। કૃપાળ તો 3 ક્રાઇટેરિયા કીધા છે, કયા કયા છે? નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ, સત્સુતનું ચિંતન અને ગુણ જિજ્ઞાસા. દર્શન મોહનો તો આ 3 આપણા જીવનમાં લાવવા જોઈએ. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. ત્યાં સમાગમ છે એના પરમાર્થ અથવા જૈન બેઠા એમ નહીં, આપણે હૃદયને પીગળાવ્યું, આપણે હૃદયને ભીંજાવ્યું. 1 વાર 2 વાર 5 વાર 25 વાર 25 વાર 100 વાર 200 વાર 500 વાર. ગુણ જિજ્ઞાસા, જે ગુણો શ્રી સદગુરુએ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે આવશ્યક કહ્યા છે એ આપણા જીવનમાં પ્રાપ્ત કરવા માટે આચાર્ય ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. There is not to question why, there is but to do or die. नहीं होता है, टाइम नहीं मिलता है, नींद आ जाती है, खाना बहुत अच्छा लगता है, क्या करें अभी. ગુણ જિજ્ઞાસા અને સત્સુતનું ચિંતન. ને આપણી આંખો એ ડાયો બાબો હોય તો મમ્મી આમ બરાબર આંજે તો આમ આંજવા દે છે, અને પેલો એ તો આમ 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 કરે તો ધોકો વાગે અને બધું મોઢું કાળું કાળું થઈ જાય અને આંખો પણ સારી રહે નહીં. માટે આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે જ્ઞાનીઓ આચાર્યો કૃપાળુદેવની આ આજ્ઞા પ્રમાણે આપણા જીવનમાં બદલાવ લાવવો જ જોઈએ. બહાના ગમે તેટલા કાઢીએ એનો કંઈ અર્થ છે નહીં, કારણ કે નુકસાન કોનું છે કે હમણાં 5, 10, 15 વર્ષ કહેતા નહીં કંઈ, ત્યાં સુધીમાં તો કંઈ આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં વ્યવહારથી. કરડિયા કરીને પુરુષાર્થ કરીએ તો જ કામ થાય. એ માટે પ્રાર્થના, જાગૃતિ, બાધક પરભાવો અને પરદ્રવ્યોનો અપરિચય અને સત્યનિષ્ઠા તથા આજ્ઞા પાલન, આ બધું કરવું પડે. એ બધું કરીએ નહીં ને પછી तो પછી कहीं भगवान के घर देर है मगर अंधेर नहीं है, वहां लागभग नहीं लगती, लागभग नहीं लगती, निश्चय से लगभग लगती भी है. એટલે કોઈ અપેક્ષા એમ કરી કે સમ્યક જ્ઞાન આત્મજ્ઞાનની પ્રાપ્તિ તે સત્પુરુષની કૃપાનું ફળ છે. પણ એ સત્પુરુષની કૃપા તો થાય જ, પણ આપણે પણ એમાં બરાબર ઝઝૂમવું
જોઈએ થાક લાગે એટલે સૂઈ જવું એવું નહીં. અત્યારે થયું એવું. સૂવું તો નહોતું પણ ખબર ન રહી. ગઈકાલનું બધું નેગેટિવ ચાલ્યું આવે છે એટલે. અને इसलिए the days of our youth are the days of our glory. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ એ તો નથી થઈ શક્યું, પણ ઘણો પરિત્યાગ માયા પ્રપંચનો એ આવશ્યક છે. Practical but high target should be set and all efforts should be made in that direction. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ, પ્રમાણિકતા, સત્ય પુરુષાર્થ અને અંતરની લગ્ની એ દ્વારા કામ થઈ શકે. तू अपनी बंदगी को इतनी बुलंद बना कि खुदा भी तुमको पूछे कि बंदे तेरी रजा क्या है. એ પ્રમાણે ભગવાને ચારે ચાર વસ્તુ કહી છે. આગમની ઉપાસના, સુયુક્તિનું અવલંબન, ગુરુ હા સદગુરુનો કૃપા પ્રસાદ રૂપ શુદ્ધાત્માનો ઉપદેશ, અને પછી પોતાનો અભ્યાસ, અને એમને પ્રત્યુ એની ભક્તિ તો કરીએ આપણે. કૃપાણુદેવને ઉત્તર સંડામાં તળાવમાં રાતના બેસતા ત્યારે ડાંસ મચ્છર ખરડતા હતા, તો પછી તો એવું કુંદકુંદ સ્વામી કે એવા મહાપુરુષોને તો કેટલું થયું હશે. આપણે તો ઘણા બધા પેલા ગાતા હતા, પેલા કવિત્વ ક્યાં આગળ. હા, સોનાગીરીમાં મુખ્ય ચંદ્રપ્રભુના મંદિરમાં 22 ગોખલા છે અને 22 પ્રકારના પરિસર લખેલા છે ત્યાં આગળ જૂની હિન્દીમાં. આપણે બધા બોલીએ છીએ. ભૈયા ભગવતીદાસજીની મુખ્ય રચના છે. ભલે આવું થવાનું નથી આબોમાં, પણ આપણે એવી ભાવના કરીએ કે આપકે ચરણ કમલ મેરે હૃદય કમલ મેં, મેરા મસ્તક આપકે ચરણ કમલ મેં, એમ કરી અને આપણી ભક્તિને વધારીએ. અને સમજણપૂર્વક, ભાવપૂર્વક દેખાડા માટે નહીં. ભગવાન અંતર્યામી છે. આપણે સાહેબ ભગવાનને ખોટું ખોટું પટાઈ દઈએ એવું છે નહીં. ભગવાન તો અંતર્યામી. માટે આપણે એમની શરણે જઈને કહેવું કે મને બુદ્ધિ આપો, શક્તિ આપો, બુદ્ધિ આપો, શક્તિ આપો, બુદ્ધિ આપો, શક્તિ આપો. તો ભગવાન 1000 માતાથી પણ વધારે કરુણાવાન છે. આપણે આપણી બાને બહુ વખાણ કરીએ છીએ ને, હજારો માતા કરતા પણ આચાર્યો અને મહાજ્ઞાની પુરુષો એટલા બધા કરુણાવાન છે. તો આપણે પ્રયત્ન કરીએ એવો. આ તો એમને જે અહીંયા તૈયાર રાખી ગાડી અને ફોન કરી દે કે વી હેવ સ્ટાર્ટેડ ફ્રોમ 10 મિનિટ્સ. पंगु गिरी चढ़ी जाए, गुरु कृपा बल और है पंगु गिरी चढ़ी जाए. पंगु गिरी चढ़ी જાય એટલે કે આપણે આપણી પામરતામાંથી પ્રભુતા તરફ પગલા માંડીએ. પણ ગુરુ કૃપા કરે ક્યારે? પહેલા એમાં શિષ્યની કૃપાની જરૂર છે. કેવી કૃપા? કે ગુરુની આજ્ઞાને શિરોમાન્ય કરી પોતાની જાત સુધારે. આવી કૃપા પહેલા શિષ્ય કરવાની જરૂર છે. અને અંતર્મુખ થઈને ગુરુના સ્વરૂપ સાથે લીનતા કરી અને પછી સ્વયં એવી દશા પ્રાપ્ત કરે કે રામ કબીરા એક હૈ કહન સુનન કો દોય. રામ કબીરા એક હૈ કહન સુનન કો દોય. આવો ભક્ત પછી શું કહે છે તે આ ભજનમાં જોઈએ. ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ
राम बिना कछु जानत नाही, अंतर राम बाहिर राम, जहम देखो तहम राम ही राम। गुरु कृपांजन आयो मेरे भाई, गुरु कृपांजन आयो मेरे भाई, गुरु कृपांजन आयो मेरे भाई, राम बिना काछु जानत नहीं, राम बिना काछु जानत नहीं, गुरु कृपांजन पायो मेरे भाई, गुरु कृपांजन पायो मेरे भाई। अंतर राम ही बाहिर राम, अंतर राम ही बाहिर राम, जहाँ देखो तहाँ राम ही राम, जहाँ देखो तहाँ राम ही राम, गुरु कृपांजन आयो मेरे भाई, गुरु कृपांजन मेरे भाई। राम बिना कछु राम बिना कछु जानत नहीं, गुरु कृपांजन आयो मेरे भाई, गुरु जागत राम ही सोबत राम, जागत राम ही सोबत राम, सपने में देखो राजा राम, सपने में देखो राजा राम, गुरु कृपांजन पायो मेरे भाई, गुरु कृपांजन पायो मेरे भाई। राम बिना कछु जानत नहीं, राम बिना कछु जानत नहीं, गुरु कृपांजन पायो मेरे भाई,
रूपांजन पायो मेरे भाई। આજના પ્રસંગને અનુરૂપ અચ્છા. આ પદ કૃષ્ણ મૈયા 1947-49 સંભળાવતા હતા. એ લોકો ત્યાંના જ આ જ્યાં કર્ણાટક મૂળ સાઉથ મહારાષ્ટ્ર એન્ડ કર્ણાટક ગુરુકૃપા અંજન એકા જનાર્દની હે ને નામ આવે છે. હી ઇઝ ફ્રોમ સાઉથ મહારાષ્ટ્ર. એટલે બહુ ભાવપૂર્વક ગવડાવતા હતા. એમનું નામ જ કૃષ્ણ મૈયા. બધા પદ એમને મોઢે, આંખો બંધ, પણ દરેક ભજન પછી ધૂન ઝીલાવવાની. એટલે કોઈ આમ કરે તો એને ધૂન ઝીલવી પડે, એટલે બધાને જાગવું પડે ફરજિયાત. આપણને પણ એ જગાડવા માટે હવે ધૂન આવે છે. બરાબર છે. અને પ્રસંગને અનુરૂપ એકદમ ધૂન છે, સૌ ભાવપૂર્વક ઝીલશો. तुम तो भय वितरागी हमको कब बनाओगे, तुमने पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे. तुम तो भय वितरागी हमको कब बनाओगे, 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 तुमने पाया सम्यक
पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे तुम तो भय विसरागी हमको कब बनाओगे तुम तो भय वितरागी हमको कब बनाओगे तुमने पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे तुमने पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे तुम तो भय वितरागी हमको कब बनाओगे तुम तो भय वितरागी हमको कब दिलाओगे तुमने पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे तुमने पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे तुम तो भय वितरागी हमको कब बनाओगे तुम तो भय वितरागी हमको कब बनाओगे तुमने पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे तुमने पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे तुम तो भय वितरागी हमको कब बनाओगे तुम तो भय वितरागी हमको कब बनाओगे तुमने पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे तुमने पाया सम्यक ज्ञान हमको कब दिलाओगे तुम तो भय वितरागी हमको कब बनाओगे तुम तो भय वितरागी हमको कब बनाओगे સમ્યક જ્ઞાનનો અર્થ અહીંયા આગળ આત્મજ્ઞાન લેવાનું. આપણે વારંવાર વાત કરીએ છીએ, એકલું સમ્યક દર્શન હોય નહીં, એકલું સમ્યક જ્ઞાન હોય નહીં, એકલું સમ્યક ચારિત્ર, લોટ પણ જોઈએ, ઘી પણ જોઈએ, ગળ પણ જોઈએ, બરાબર પ્રપોર્શનમાં હોય તો શીરો બરાબર બને. અને સમ્યક જ્ઞાન કા અર્થ ક્યાં લેના? આત્મજ્ઞાન. જે કૃપાળુ 375માં એની ડિટેલ આપી છે. ડોક્ટર કુમારપાળ દેસાઈએ આજે વાત કરી કે પૂજ્ય ગુરુદેવે વીજળીને ચમકારે મોતી પરોવી લીધો. આપણને આ મોંઘેરો મનુષ્ય દેહ મળ્યો છે. આપણે માનીએ છીએ કે 70, 80, 100 વર્ષનું આયુષ્ય, પણ કાળના અનંત પ્રવાહમાં આ 70, 80 વર્ષનું આયુષ્ય શું વિસાતમાં વીજળીના ચમકારાની જેમ એ ચાલ્યું જશે. ત્યારે એ ચમકારામાં જો મોતી પરોવી લીધું, જેમ પૂજ્ય ગુરુદેવે છાલાની બીમારીનો જે ચમકારો આવ્યો એમાં મોતી પરોવી લીધું. આપણે પણ જો આ રીતે આત્મજ્ઞાન રૂપી મોતી હવે જો પરોવી ન લઈએ અને આ 70 વર્ષ 80 વર્ષનું જે કંઈ આયુષ્ય ગણીએ છીએ એ વીજળીના ચમકારામાં જો મોતી ન પરોવ્યું તો પ્રભુ આગળ ઘોર અંધકાર છે, એ યાદ રાખવું. માટે આ મોંઘેરા મનખા દેહમાં અહંકારની આંટી મેલીને ગુરુજીના દેશમાં જઈ અલખ જગાવી ગુપ્ત એવા આત્મરસનું રહસ્ય આપણને જે આ અપૂર્વ લાભ મળ્યો છે તે પૂજ્ય ગુરુદેવ પાસેથી રહસ્ય જાણી લેવું. આવો પુરુષાર્થ પ્રેરક સંદેશ લઈને તળપદી ભાષામાં હવે આ ગંગા સતીનું ભજન આવે છે. વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનવાય. વિજયીને ચામ
પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે રે વિજયીને ચામકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે રે જ્યોત રે જ્યોતામાં દિવસો વીતી રે જશે રે પાનબાઈ 21,600 કાળ થાશે રે જ્યોત રે જ્યોતામાં દિવસો વીતી રે જશે રે પાનબાઈ 21,600 કાળ થાશે રે વિજયીને ચામકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે રે જાનિયારી જીવ્યા તો વસ્તુ અજાણ પાનવાય અધૂરી આનેનું કહેવાય રે જાનિયાની જીવ્યા તો વસ્તુ અજાણ પાનવાય અધૂરી આનેનું કહેવાય રે ગોપાતરાસનો હેલાટ પાટો પાનવાય આઠી મેલો તો હમ જાય રે વિજયીને
ब्रह्मांड थी रे पर छे गुरु पानबाय पिंड रे ब्रह्मांड थी रे पर छे गुरु पानबाय एवो रे देखाडू तमने देश रे एवो रे देखाडू तमने देश रे पिंड रे ब्रह्मांड थी रे पर छे गुरु पानवाय एवो रे देखाडू तमने देश रे गंगा सती गंगा सती एम ज बोलिया ने त्या नहीं माया जरिए लेश रे गंगा सती एम ज बोलिया ने त्या नहीं माया जरिए लेश रे विजयी ने क्या मकारे मोतीड़ा परो पानवाय अचानक अंधारा था शेरे जोत रे जोतामा दिवसो वीती रे जशेरे पानवाय 21,600 था शेरे 21,600 था शेरे विजयी ने चमकारे मोतीड़ा परोवो पानवाय अचानक अंधारा था शेरे આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું ને આપણે પુરુષાર્થ કરવાનો બંને. હા શું છે ને તો ભાઈ સમજી તો ચમત્કાર કરતા નથી કેમ કે તેમને તો ચમત્કાર ઝેર સરીખા છે. હા, પણ એક અનોખો ચમત્કાર કરે છે. આપણા જેવા પામર જીવોને પ્રભુતા તરફ લઈ જાય છે. કાગનું હંસમાં રૂપાંતરણ કરે છે. વાલિયાલ ઉતારાને વાલ્મીકી બનાવે છે. અંજન ચોરને મોક્ષગામી બનાવે છે. આવો ચમત્કાર તેઓ કઈ રીતે કરતા હશે? તેમના અનમોલ બોધ વચનો રૂપી અમૃત દ્વારા પોતાનું જ્ઞાન લૂંટાવીને, સતનું જ્ઞાન આપીને, અનાદિનો ભ્રમ મિટાવીને. આવા ગુરુના ચરણોનું ધ્યાન કરવું એ જ ભવસાગરથી પાર ઉતરવાનો સર્વોત્તમ ઉપાય છે. મેરે સદગુરુ દીન દયાલ काग से हंस बनाते हैं, काग से हंस बनाते हैं. मेरे सद्गुरु दीन दयाल, ओ मेरे सद्गुरु दीन दयाल, काग से हंस बनाते हैं. सद्गुरु दीन दयाल, ओ मेरे सद्गुरु दीन दयाल, काग से हंस बनाते हैं. ओ मेरे सद्गुरु दीन दयाल, के सोया मनुआ जगाते हैं. मेरे सद्गुरु दीन दयाल, के सोया मनुआ जगाते हैं. ओ मेरे सद्गुरु दीन दयाल, के सोया मनुआ जगाते हैं. ओ मेरे सद्गुरु दीन दयाल, के सोया मन
सत का देते ज्ञान, गुरु जी सत का देते ज्ञान, जीव का इससे लगता ध्यान, गुरु जी सत का देते ज्ञान, जीव का इससे लगता ध्यान। ये अमृत खूब पिलाते हैं, ये अमृत खूब पिलाते हैं, ये मन की प्यास बुझाते हैं। ओ मेरे सतगुरु दीन दया, मेरे सतगुरु दीन दया, काग से हंस बनाते हैं। ओ मेरे सतगुरु दीन दया, ये सोया मनवा जगाते हैं। वो कर लो गुरु चरणों का ध्यान, लो कर लो गुरु चरणों का ध्यान, लो कर लो गुरु चरणों का ध्यान, सहज प्रकाश हो जागे ज्ञान, प्रकाश हो जागे ज्ञान। वो अपना ज्ञान लुटाते हैं, वो अपना ज्ञान लुटाते हैं, ये भव से पार लगाते हैं। ओ मेरे सतगुरु दीन दया, मेरे सतगुरु दीन दया, आग से हंस बनाते हैं। मेरे सतगुरु दीन दया, ये सोया मनवा जगाते हैं। मेरे सतगुरु दीन दया, आग से हंस बनाते हैं। मेरे सतगुरु दीन दया, ये सोया मनवा जगाते हैं। मेरे सतगुरु दीन दया, आग से हंस बनाते हैं। मेरे सतगुरु दीन दया, ये सोया मनवा जगाते हैं। मेरे सतगुरु दीन दया, आग से हंस बनाते हैं। मेरे सतगुरु दीन दया, ये सोया मनवा जगाते हैं। ये सोया मनवा जगाते हैं, ये सोया मनवा जगाते हैं, ये सोया मनवा जगाते हैं। ભક્ત છે પણ આપણી સાધના ભક્તિ માર્ગની અહીંથી શરૂ થાય છે અને આદરણીય ભાઈ શ્રી શરદભાઈને હું કહીશ, હા ધૂન એક ધૂનથી આપણે અંતમાં કરીશું. હું આત્મા છું, આપનો સેવક છું, 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 સૌનો મિત્ર 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 છું, હું આત્મા છું, આપનો સેવક છું, હું આત્મા છું,
સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક 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 છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર. મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક 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 છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું. હું આત્મા છું, આપનો સેવક છું. હું આત્મા છું, આપનો સેવક છું. આત્મા છું, આપનો સેવક છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું. હું આત્મા છું, આપનો સેવક છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર 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 છું. હું આત્મા છું, આપનો સેવક છું. હું આત્મા છું, આપનો સેવક છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક 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 છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું. સદગુરુ અને जहां देखो तहां राम ही राम, जहां देखो तहां राम ही राम. सवाराय दू रामजी बाबा मोमे रोम तोमे रोम, ज्यो देखो त्यों रोमी रोम. मोमे रोम तोमे रोम, ज्यो देखो त्यों रोमी रोम. सकल लोक में सौने वंदे, निंदा न करे वाच काज मन निश्चल राखे, धन जननी तेनी रे. ગાવાનું, સમજવાનું, પ્રયોજવાનું, અભ્યાસવાનું અને એનો સાક્ષાત્કાર કરવાનો, એમ એનો ક્રમ છે. સદગુરુ દેવકી પરમ પરમ કૃપાળુ દેવ આનંદ જય. પાવન નિશ્રા અને સાનિધ્યમાં આદરણીય બેન શ્રી મિતાબેન, બેન શ્રી નિકિતાબેન, આદરણીય શ્રી જ્યોતિન્દ્રભાઈ, આદરણીય શ્રી હર્ષદભાઈ, આદરણીય શ્રી નરેશભાઈ તથા બંને સંગીત વૃંદ કલાકારો, આદરણીય શ્રી કનુભાઈ તથા વિવેકભાઈ, આપણને બધાને ખૂબ જ સુંદર ભક્તિ કરાવી તથા સર્વે મુમુક્ષુઓના ભાવોને ખૂબ જ ઉલ્લાસિત કર્યા. તે બદલ સર્વે મુમુક્ષુઓ અને સંસ્થા વતી આપણે તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આપણી સંસ્થાના પ્રેમના પ્રતીક રૂપે પૂજ્ય બેનશ્રી દ્વારા બેનશ્રી મિતાબેનને શાલ દ્વારા અભિવાદન કરવામાં આવે છે. પૂજ્ય બેનશ્રી. મને આજે
સાહેબ જે બોલાવી એ જ બહુ મોટી વાત છે. આમાં હું આજે કાંઈ જ નહીં લઉં, બધું પ્રભુના ચરણે. બરાબર છે, પણ આજે પ્લીઝ ભક્તિ માટે કંઈ જ નહીં, હું કંઈ જ નહીં લઉં. આ હું તમને પ્રેમથી હું આજે તમને એ કરું છું કે આપને ના ના, ભક્તિ માટે તો તમારી પાસેથી ફરીવાર અહીંયા આવવાનું વચન લેવાનું છે. પ્રોગ્રામ ન હોય બહુ, હા બરાબર. જ્યારે આપણે ફૂલ પ્રોગ્રામ અહીંયા હોય ત્યારે જરા જસ્ટિસ